નમસ્કાર, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ. ખેડબ્રહ્માના દેવકીબેન પટેલના દેહદાન અને ચક્ષુદાનથી સમાજને નવી દિશા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના શિલવાડ કંપામાં માનવતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. દેવકીબેન પટેલના કુદરતી અવસાન બાદ તેમના પરિવારે દુઃખની આ ઘડીમાં પણ સમાજ ઉપયોગી અને ઉમદા નિર્ણય લઈ તેમના પાર્થિવ દેહનું દેહદાન તેમજ ચક્ષુદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. સદગત દેવકીબેનના સુપુત્ર નરસિંહભાઈ, હરિભાઈ, નરોત્તમભાઈ તેમજ પુત્રી અમૃતબેન સહિતના સમગ્ર પરિવારે પરસ્પર સંમતિથી આ માનવતાવાદી કાર્ય માટે આગળ આવી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ કામગીરી માટે સામાજિક આગેવાનો દિનેશભાઈ પી પટેલ અને અરવિંદભાઈ એ પટેલે માર્ગદર્શન અને જરૂરી સંકલન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ દેવકીબેનના પાર્થિવ દેહને આદરપૂર્વક હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એનાટોમી વિભાગના વડા ડૉક્ટર ઉમેશ મોડાસિયા અને રાકેશભાઈ નાઈની ઉપસ્થિતિમાં તબીબી પ્રોટોકોલ મુજબ દેહદાન અને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના તબીબો તેમજ સત્તાધીશો દ્વારા દેવકીબેનના પરિવારજનોનો આ કપરા સમયમાં લેવાયેલા સમાજ ઉપયોગી નિર્ણય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સમાજના અન્ય લોકો પણ દેહદાન અને ચક્ષુદાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી, જેથી તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદ મળી રહે તેમજ જરૂરિયાતમંદ લોકોને નવી દ્રષ્ટિ મળી શકે. HK ન્યૂઝ, સાબરકાંઠા.